નમસ્કાર મિત્રો મિત્રો તમને જણાવતા એક આનંદ પણ થાય છે કે આજે સરકારશ્રી દ્વારા એક પરિપત્ર જાહેર થયો અને એ પરિપત્રની અંદર પ્રથમ વર્ષ ડીએલ 2020ના એટલે કે તમે જે તાલીમાર્થીઓ છો એ માટે ખુશખબર આપણી આવી ગઈ છે પરિપત્રમાં। અને એમાં એવું લખ્યું છે કે અત્યારે જે પ્રથમ વર્ષની અંદર જે તાલીમાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમની માટે એ મેરિટ બેઝડ પ્રમોશન પ્રોગ્રેસ્ડ એવી રીતે લાભ આપવામાં આવ્યું છે। એટલે તમને આ વખતે પરીક્ષા લેવાશે નહીં અને તમને માસ પ્રમોશન એ મળી જશે। તમારી જે માર્કશીટ આવશે એ માર્કશીટની અંદર અગાઉ જે આપણે કાંઈ લીધેલી પરીક્ષાઓ છે, પ્રેક્ટિકલની પરીક્ષાઓ છે કે બીજી આપણે છમાસિક લઈએ છીએ અને બીજા પ્રોજેક્ટ્સ કે સ્વાધ્યાય આધારે જે કંઈ ઇન્ટરનલ માર્ક્સ આપણું જે કંઈ થતું હોય છે એમના આધારે એક માર્કશીટ બનશે એવું એમાં સ્પષ્ટ કર્યું છે। બીજું કે જો આ માર્કશીટ તમને માન્ય ન હોય અથવા તમને એમ લાગે કે મારે આ માર્કશીટ નથી જોતી પણ મારે પરીક્ષા આપીને માર્કશીટ જોઈએ છે તો પરિણામ જાહેર થયાના 10 દિવસમાં તમારે એક અરજી કરવાની અને એ અરજી તમારે એમ કહેવાનું કે મને આ પરિણામ માન્ય નથી, મારે પરીક્ષા આપીને મારે માર્કશીટ જોઈએ છે। તો તમને જ્યારે સરકારશ્રીના કહે ત્યારે એ પરીક્ષા એ યોજવામાં આવશે અને એ વખતે તમારી પરીક્ષા લેવામાં આવશે। પરંતુ લગભગ આવું કોઈ કરશે તો નહીં, મને એવું ખાતરી છે। લગભગ બધાને જે માસ પ્રમોશન મળ્યું છે એ સહજતાથી તમે સ્વીકારી લો તો તમે બીજા વર્ષની અંદર તમે હવે આવી ગયા છે। તો સૌને ફરીને અભિનંદન। તમે હવે પ્રથમ વર્ષમાં નહીં પણ હવે SY DLEDમાં તમે સૌ આવી ગયા છો। મિત્રો મારે જે વાત હવે કરવાની છે તે કે હવે તમે બીજા વર્ષની અંદર આવી ગયા છો તો આપણો કોર્સ હવે આમ જોઈએ તો હવે આ પહેલું સત્ર પણ પૂરું થવા આવ્યું છે તો કોર્સ જલ્દી આપણે ચલાવવો પણ પડશે। તો બિલકુલ વિલંબ કર્યા વગર આજે હું તમને મારો વિષયનો વિડીયો આપી રહ્યો છું। તો સૌપ્રથમ વાત એ કરીએ કે હું SYની અંદર 2 કોર્સ તમારા લેવાનો છું। એમાં કોર્સ નંબર 1 લેવાનો છું, બોધ અને જ્ઞાનથી જે ઓળખાય છે તે। એ કોર્સની અંદર આપણે 70 માર્કનું આવે છે, એની અંદર હું તમને ચર્ચા કરીશ। બીજો જે કોર્સ છે તે કોર્સ નંબર 3B પેડાગોજી એન્ડ કન્ટેન્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 3 to 8 આવું નામ છે, એટલે કે પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ધોરણ 3 થી 8 અંગ્રેજી। તો એ વિષય પણ હું લેવાનો છું। જે વિષય પણ આમ જોઈએ તો એ પેપર નંબર બધા જ તમને ખ્યાલ છે કે એ 70 માર્કના હોય છે, એમ 35 માર્કના આપણે ડિવાઈડ એ થતા હોય છે। તો મિત્રો આ રીતે આપણો અભ્યાસક્રમમાં 2 પેપર્સ હું તમને લેવાનો છું। એમની જે હું દર વર્ષે તમને આપું છું તે સૌ પ્રથમ આપણે આખા કોર્સનો આપણે પરિચય જોઈ લઈએ। તો આજે પહેલો વિડીયો અમારે કોર્સ નંબર 3B પેડાગોજી એન્ડ કન્ટેન્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 3 to 8 એનો આજે મારે તમને પરિચય કરવાનો છે। તો મિત્રો આપણે જેમ પ્રથમ વર્ષની અંદર હતું એ જ રીતે દ્વિતીય વર્ષમાં પણ લગભગ બધા જ કોર્સની અંદર 4 ચેપ્ટર્સ આવે છે અને એ ચેપ્ટરનો અભ્યાસ આપણે અત્યારે એ કરવાનો છે કે જેથી કરીને આપણે વર્ષ દરમિયાન આપણે શું શું શીખવાનું છે એની માહિતી તમને પહેલેથી જો હોય તો તમને દરેક પ્રકરણની અંદર શું શું આવશે એનો તમને ખ્યાલ હોય। તો મિત્રો આપણે જોઈએ તો આમાં 4 ચેપ્ટર છે, એ પેલા ચેપ્ટર આપણે જોઈએ પછી એની અંદર આપણે વિગતે જોઈએ। તો યુનિટ નંબર 1 છે એનું નામ છે ઇશ્યુઝ ઓફ ટીચિંગ ઓફ ઇંગ્લિશ એટ ધ એલિમેન્ટરી સ્ટેજ। આવું આપણું એ પેલા યુનિટનું નામ છે આપણું। તો બીજા યુનિટનું નામ છે એપ્રોચીસ ટુ ધ ટીચિંગ ઓફ ઇંગ્લિશ। યુનિટ નંબર 3 છે તે ટીચિંગ સ્ટ્રેટેજીસ અને યુનિટ નંબર 4 મટીરિયલ ડેવલપમેન્ટ એન્ડ લર્નર એસેસમેન્ટ। તો આવા 4 યુનિટ છે આપણે એ 4 યુનિટનો આપણે બરાબર અભ્યાસ કરવાનો છે। બીજું આપણે જોઈએ તો આની સાથે સાથે કન્ટેન્ટ એ આપણને આવે છે। તો પ્રથમ વર્ષની અંદર અંગ્રેજીની અંદર આપણે કન્ટેન્ટ નહોતું, માત્ર ને માત્ર આપણે
જે મેથડનું જે પુસ્તક આવતું LSRW 4 સ્કિલ વિશે જેમાં મોટાભાગે આપણે આવતું એ જ હતું. તો આ વર્ષે આપણે આ મેથડોલોજી પ્લસ આપણે કન્ટેન્ટ વિશે વસ્તુ પણ આમાં લેવાની છે. તો કન્ટેન્ટની અંદર આપણે જોઈએ તો ધોરણ 3 થી 8 નું જે વિષય વસ્તુ છે એ આપણે આવશે. એટલે કે ધોરણ 3 થી 8 ધોરણ સુધીના જે પાઠ્યપુસ્તકો છે તે પાઠ્યપુસ્તકો પ્લસ તમારું ગ્રામર, આટલું વસ્તુ એ આવશે. મિત્રો આપણે જે ગ્રામર આવે છે ટોટલી વિડીયોઝ મેં તમને આપેલા છે. એટલે હવે પછી તમે જ્યારે આપણે અહીંયા કોલેજે આવશો તમે લોકભારતી, ત્યારે હું ગ્રામર હું લઈશ નહીં, કારણ કે ટોટલીનું ગ્રામર જે આવે છે બધાના જ મેં વિડીયોઝ હું તમને આપી ચૂક્યો છું. પ્લસ બીજા પણ મેં કેટલાક વિડીયોઝ તમને અંગ્રેજીને આપ્યા છે જે તમે જોયા હશે. એ ઉપરાંત પણ તમને ટેટમાં લાગે કામ અથવા બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને કામ લાગે એ માટેના પણ હું વિડીયો આપી ચૂક્યો છું અને હજુ પણ હું તમને આપતો રહીશ. તો આ વાત આપણે કન્ટેન્ટની થઈ. તો હવે મારે જે વાત કરવાની છે તે આપણે જે 4 આ યુનિટ છે એને આપણે ક્રમશઃ આપણે એ જોવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે યુનિટ નંબર 1 ની અંદર એ આપણે શું આવે છે. તો ફરીને યુનિટ નંબર 1 નું નામ છે ઇસ્યુઝ ઓફ ટીચિંગ ઓફ ઇંગ્લિશ એટ ધ એલિમેન્ટરી સ્ટેજ. એટલે કે આ જે પ્રારંભિક તબક્કામાં પ્રારંભિક તબક્કો જે બાળક માટે ગણાય અંગ્રેજી શીખવાનો, એની અંદર કયા કયા પ્રશ્નો ઊભા થાય છે, બાળકને કયા કયા પ્રશ્નો ઊભા થાય છે, શિક્ષક કયા કયા ઊભા થાય છે, એની ચર્ચા આપણે આ યુનિટની અંદર આપણે કરવાના છે. પણ એમાં શું શું જોઈશું એ જરાક જોઈ લઈએ આપણે. તો ઓબ્જેક્ટિવ્સ, ઇન્ટ્રોડક્શન, પછી તરત જ આવે છે તે મુદ્દો છે 1.3 ઇન્ટ્રોડક્શન ઓફ ઇંગ્લિશ સ્ટડીઝ ઇન ઇન્ડિયા. તો આ અંગ્રેજીમાં જે આપણે ભારતમાં જે અંગ્રેજીનો જે અભ્યાસ થઈ રહ્યો છે એનું આપણે ઇન્ટ્રોડક્શન આપણે લેવાનું છે. આમ જોઈએ તો ઇન્ટ્રોડક્શનમાં બહુ કંઈ પેલું માથાકૂટ બહુ ઓછી કરવાની છે, કારણ કે આપણે તો જે ભણવાનું છે હાઉ ટુ ટીચમાં જવાનું છે. પરંતુ અહીંયા કેટલોક એવું એને ઇતિહાસ આપ્યો છે, તો ઇતિહાસની આપણે ચર્ચા આપણે સાથે સાથે કરતા જઈશું આપણે. તો એની અંદર આપણે કયા કયા પોઈન્ટ ઉપર જોવાનું છે તો ટીચિંગ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન પ્રી ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા. એટલે કે ભારત જ્યારે સ્વતંત્ર બન્યો, આઝાદ થયો એ પહેલાં ભારતમાં અંગ્રેજી ભાષાનું અધ્યાપન કઈ રીતે થતું, કઈ રીતે અંગ્રેજી શીખવામાં આવતી એ વિશે આપણે વાત કરશું. પછી એનું જે છે 1.3.2 ની અંદર આપણે જોઈશું આપણે ટીચિંગ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા. એટલે કે ભારત આઝાદ થયો પછી, સ્વતંત્ર થયા પછી ભારતની અંદર અંગ્રેજીનું જે શિક્ષણ, અંગ્રેજી ભાષાનું શિક્ષણ કઈ રીતની એની સિસ્ટમ બની છે એ વિશે આપણે વાત કરીશું. તો આ 1.3 થયું. 1.4 ની અંદર આપણે જોઈશું મુદ્દાની અંદર. મિત્રો હું સાથે સાથે અહીંયા પણ મૂકતો જશું જેથી કરીને તમને ખ્યાલ આવશે વધુ. ઇસ્યુઝ એટ ટીચિંગ ઇંગ્લિશ ઇન મલ્ટીલિંગ્વલ, મલ્ટી સોશિયલ અને મલ્ટી કલ્ચરલ સોસાયટી. હવે આપણે જે પ્રશ્નો ઊભા થાય છે, એક શિક્ષક પક્ષે પણ પ્રશ્ન ઘણા બધા ઊભા થાય છે એ આ બાબતે છે કે મલ્ટીલિંગ્વલ હોય છે. એટલે ભારતની અંદર કેટલી બધી ભાષાઓ બોલાય છે, એ ભાષાની અંદર આપણે બહુભાષી ધરાવતો દેશ છે. તો આ બહુભાષી ધરાવતા દેશની અંદર આપણે અંગ્રેજી જ્યારે શીખવા જઈ રહ્યા છીએ ત્યારે પણ કેટલાક આપણે પ્રશ્નો ઊભા થતા હોય છે. એ જ રીતે આપણો ભારત દેશ છે તે મલ્ટી સોશિયલ પણ છે. એટલે બહુ સામાજિકકરણ વાળો એ આપણો દેશ રહે છે. એટલે કે જુદા જુદા સમાજમાંથી આવતો એક વર્ગ હોય છે. તો એ જુદા જુદા પ્રદેશોમાંથી આવે છે. મલ્ટી કલ્ચરલ સોસાયટી એટલે કે વિવિધ સાંસ્કૃતિક જે સોસાયટી છે, સમાજ છે, એમાંથી પણ લોકો આવે છે. તો આવી રીતે જુદી જુદી વિવિધતા ભાષા ધરાવતો આપણો દેશ, વિવિધ સમાજ ધરાવતો દેશ અને વિવિધ સંસ્કૃતિ ધરાવતો આપણો આ દેશ રહેલો છે. ત્યારે આપણે અંગ્રેજી ભાષા આપણે શીખવી ખૂબ જ આપણે એ મુશ્કેલ બની જતી હોય છે. પરંતુ આપણે એના ઘણા બધા ઇસ્યુઝ જે હોય છે તો એના પણ હલ આપણી પાસે એ રહેલા છે. તો એની અંદર આપણે આ મલ્ટીલિંગ્વાલિઝમ એ શું છે એ આપણે જોઈશું. ઇસ્યુઝ ઇન ટીચિંગ ઇંગ્લિશ ઇન અ મલ્ટીલિંગ્વલ ક્લાસરૂમ, એ વિશે પણ આપણે વાત કરીશું આપણે કે આ મલ્ટીલિંગ્વલ ક્લાસરૂમ આપણી બન્યો હોય, આપણી પાસે એક વર્ગખંડ હોય ને એ વર્ગખંડની અંદર જે 30 બાળકો, 40 બાળકો, જે કાંઈ બાળકો હોય એ જુદી જુદી ભાષા ધરાવતા આપણી પાસે આવ્યા હોય તો આપણે કઈ રીતે આપણે શીખવીશું. ખાસ કરીને આપણે જોઈએ તો આપણા વિસ્તારની અંદર આપણે તળાજા તાલુકો છે એની અંદર અલંગ વિસ્તાર છે. તો અલંગ વિસ્તારની અંદર આપણે જોઈએ તો મોટા ભાગે ઉત્તર પ્રદેશના ભૈયા લોકો આવતા હોય છે. એના બાળકો આપણી પ્રાથમિક શાળામાં આવતા હોય છે.
તો અને એ જ વખતે આપણા પણ જે અલગના જે પ્રોપર સ્થાનિક આપણા ગુજરાતના હોય એના બાળકો પણ હોય, અને આ ઉત્તર પ્રદેશ કે બિહારમાંથી જે કાંઈ મજૂરો આવતા હોય એમના બાળકો પણ એ શાળામાં ભણતા હોય છે. એટલે આપણો વર્ગખંડ એકથી વધુ ભાષાના બાળકો એની અંદર રહેલા હોય છે. જ્યાં જ્યાં ઇન્ડસ્ટ્રીયલિયસ છે ત્યાં બધી જ આવું છે. દાખલા તરીકે આપણે જામનગરની અંદર જોઈએ તો વાડીનાર, તો એ બધા જ વિસ્તારોમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ આવી છે. તો એના પણ બાળકો એ હિન્દી ભાષી ધરાવતા હોય, કોઈ મરાઠી ભાષા ધરાવતું હોય, તો આપણો ક્લાસરૂમ એકથી વધુ ભાષા ધરાવતા બાળકોમાં એ જોવા મળતું હોય છે. તો આવું આપણો ક્લાસરૂમ જોવા મળતું હશે તો ઘણા બધા ઇસ્યુઝ એમાં ત્યાં ઊભા થાય છે. એને કઈ રીતે શીખવશું એની વાત કરશું. એ જ રીતે મલ્ટીકલ્ચરલિઝમ ને મલ્ટી સોશિયલિઝમ, જે મેં તમને વાત કરી કે વિવિધ સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિવિધ સમાજ ધરાવતો દેશ છે, તો આપણે એને કઈ રીતે આપણે એને શીખવશું, કઈ રીતે એના પ્રશ્નો ઊભા થાય છે એની ચર્ચા આપણે એ સમયે કરશું. પછીમાં છે કે ઇસ્યુઝ ઇન્વોલ્વ ઇન અ મલ્ટીકલ્ચરલ મલ્ટી સોશિયલ ક્લાસરૂમ, એટલે કયા કયા ઇસ્યુઝ ઊભા થાય છે એની ચર્ચા આપણે કરશું. પછીનું છે સમ સજેશન્સ ટુ ઇમ્પ્રુવ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ઇન અ મલ્ટીલિંગ્વલ એન્ડ મલ્ટી સોશિયલ મલ્ટીકલ્ચરલ ક્લાસરૂમ, એટલે કેટલાક આવા ક્લાસરૂમ આવે છે ત્યાં આપણે કેટલાક સજેશન છે જે આપણે અભ્યાસ જ્યારે કરાવતા હોય ત્યારે આપણે ઇમ્પ્રુવમેન્ટમાં આપણે એમાં ધ્યાને લેવાના છે. પછીનો મુદ્દો છે તે ફેક્ટર્સ અફેક્ટિંગ એક્વિઝિશન સ્કૂલ ઓફ સેકન્ડ લેંગ્વેજ. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે અંગ્રેજી ભાષા એ સેકન્ડ લેંગ્વેજ બની ગઈ છે, ત્યારે કેટલા બધા એવા ફેક્ટર્સ હોય, કેટલા બધા પરિબળો એવા હોય છે જે આપણને એ ભાગ એ ભજવતો હોય છે. એટલે કે એની અસરો ઘણી બધી થતી હોય છે કે સેકન્ડ લેંગ્વેજ તરીકે, કોઈ ફર્સ્ટ લેંગ્વેજ તરીકે, કોઈ થર્ડ લેંગ્વેજ, અત્યાર સુધી આપણે થર્ડ લેંગ્વેજ હતું, ત્યારે આ સેકન્ડ લેંગ્વેજ જ્યારે બની છે ત્યારે કેટલાક મહત્વના જે પરિબળો છે એની ચર્ચા આપણે એ કરશું. તો મિત્રો આ રીતે આપણો પહેલો યુનિટ હતો જે આપણે આ મુદ્દામાં આપણે શીખીશું. હવેનો પછીનું જે આપણે જોવાનું છે તે બીજો મુદ્દો યુનિટ છે જેનું નામ છે એપ્રોચીસ ટુ ધ ટીચિંગ ઓફ ઇંગ્લિશ. બહુ અગત્યનું આ યુનિટ આપણે ગણાવી શકાય એ રીતનો રહે છે, કારણ કે આપણે જ્યારે પાઠ લેવા જાય છીએ ત્યારે કયા એપ્રોચથી આપણે ભણાવવું છે, કઈ મેથડથી આપણે અંગ્રેજીનું શિક્ષણ કાર્ય કરવાનું છે એનો આ ખાસ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ જો આપણે જો ભણીશું તો આપણે સારામાં સારા પાઠ આપણે આપી શકશું. તો આ યુનિટ નંબર 2 છે, એની અંદર આપણે સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન ઓબ્જેક્ટિવ જોયા પછી મેથડ્સ અને એપ્રોચીસ વિશે આપણે વાત કરશું, જેમની અંદર આપણે જોશું સૌપ્રથમ કે અ હિસ્ટ્રિકલ વ્યૂ ઓફ ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ, એટલે કે સેકન્ડ લેંગ્વેજ તરીકે જ્યારે ભાષા બની છે ત્યારે એનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય પણ આપણે જોવાનું છે કે પહેલાના જમાનાની અંદર કઈ રીતે આપણે અંગ્રેજી શીખવતા, પછીનું કઈ થયું મિડલ ઇંગ્લિશ ને મોડર્ન ઇંગ્લિશ, આ બધી જ વાતો એની અંદર આવશે. અને જે પદ્ધતિ જે ફરતી ગઈ છે એ કઈ રીતે ફરતી ગઈ છે આપણે સૌ જાણીએ છીએ કે તમે જે પાઠ આપો છો તે ડાયરેક્ટ પદ્ધતિથી આપણે આપીએ છીએ. તો ડાયરેક્ટ પદ્ધતિ પહેલાં શું પદ્ધતિ હતી, કઈ કઈ પદ્ધતિ આપણે આપણા ક્લાસરૂમની અંદર આપણે આપી શકાય, તો આ રીતે આપણે ESLની અંદર આપણે જોવાનું છે. પછી આવે છે કે ગ્રામર. હવે જે આવે છે તે બધી ગ્રામરના જે મેથડ છે ભણાવવાની એના વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ જે આવે છે મેથડ આપણી પાસે તે છે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, એટલે કે વ્યાકરણ અનુવાદીય પદ્ધતિ. તો આની અંદર આપણે જોશું કે અંગ્રેજી જ્યારે આપણે શીખવીએ છીએ ત્યારે આપણે તમે જ્યારે ભણ્યા છો ત્યારે પણ આવું જ થયું છે કે શિક્ષક એક લીટી અંગ્રેજી બોલે, વળી પાછું એનું ભાષાંતર કરે, થોડું ગ્રામર શીખવે, વળી પાછું ગ્રામર ગુજરાતીમાં શીખવે. આ મેથડથી જે આપણે ભણીએ છીએ તેને કહેવાય છે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. મિત્રો આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે કે કોઈ પણ પદ્ધતિ હોય, કોઈ પણ મેથડ હોય તો એની મર્યાદા પણ રહેવાની છે અને વિશિષ્ટતાઓ પણ એ રહેવાની છે. તો ગ્રામર ટ્રાન્સલેશનની મર્યાદાઓ ઝાઝી છે, એની વિશિષ્ટતા ખૂબ ઓછી રહેલી છે. એટલે જ આપણે દરેક પાઠ આપણે લઈએ છીએ તો ઇંગ્લિશ ટુ ઇંગ્લિશમાં જ આપણે લેવાનું આપણે આગ્રહ રાખીએ છીએ. તો આ પહેલી મેથડ હતી. પછીની જે મેથડ છે તે ડાયરેક્ટ મેથડ, એટલે કે અહીંયા જે વાત કરવામાં આવી છે તે પ્રત્યક્ષ મેથડની વાત કરવામાં આવી છે, પ્રત્યક્ષ પદ્ધતિની વાત કરવામાં આવી છે. તો આ પ્રત્યક્ષ પદ્ધતિ એ શું છે, એટલે કે કોઈ પણ આપણે ટાર્ગેટ લેંગ્વેજ હોય ને એ જ લેંગ્વેજની અંદર આપણે જો શિક્ષણ કાર્ય કરાવીએ તો એને આપણે ડાયરેક્ટ મેથડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ ડાયરેક્ટ મેથડની અંદર એટલે કે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ આપણે જે પાઠ ભણાવીએ છીએ એને આપણે ડાયરેક્ટ મેથડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો જે પાઠ આપણે લઈએ છીએ અંગ્રેજીના તો અંગ્રેજીમાં જ આપણે બોલવું, હિન્દીનો પાઠ લેતો હોય તો હિન્દીમાં જ બોલવું, સંસ્કૃતનો પાઠ લેતો હોય તો સંસ્કૃતમાં જ આપણે બોલવું, એને આપણે ડાયરેક્ટ મેથડ કહેવાય છે. તો અંગ્રેજીના સંદર્ભે આપણે ડાયરેક્ટ મેથડ શું છે એ આપણે આ યુનિટની અંદર આપણે ચર્ચા કરશું.
પછીની જે મેથડ છે એ બહુ સરસ તમને ગમે એવી છે, એનું નામ છે બાયલિંગ્વલ મેથડ. તો આ બાયલિંગ્વલ મેથડની અંદર શું થતું હોય છે કે આમ તો એ ડાયરેક્ટ મેથડની જેમ જ એ ભણાવવાનું હોય છે, પરંતુ જ્યાં આપણે કમ્યુનિકેશન બ્રેક થાય, દાખલા કે તમે અંગ્રેજીની અંદર પાઠ લેતા હો, બોલતા હો અને વિદ્યાર્થી કાંઈ સમજી ન શક્યો હોય તો અહીંયા કમ્યુનિકેશન બ્રેક થાય છે, પ્રત્યાયનનું બ્રેક થાય છે. તો આવું જ્યારે પ્રત્યાયનનું બ્રેક થતું હોય છે, કમ્યુનિકેશન બ્રેક થતું હોય છે, ત્યાં તમે માતૃભાષાનો તમે ઉપયોગ કરો તો એને કહેવાય છે બાયલિંગ્વલ મેથડ. તો આ બાયલિંગ્વલ મેથડનો પણ આપણે અભ્યાસ આપણે કરીશું. પછીનું જે આવે છે તે એપ્રોચ વિશે વાત કરવાની છે. એમાં સૌથી લોકપ્રિય બની છે અત્યારના યુગની અંદર એ એપ્રોચનું નામ છે સ્ટ્રક્ચરલ એપ્રોચ, એટલે કે સંરચનાગત અભિગમ. તો આપણે જુદી જુદા જ્યારે આપણે ગ્રામર ભણાવીએ છીએ ત્યારે ગ્રામરની એક રચના એક હોય છે, એનું એક કન્સ્ટ્રક્શન હોય છે, એની એક પેટર્ન હોય છે. તો પેટર્ન મુજબ આપણે કઈ રીતે આપણે એને શીખવી શકીએ? આ એક અભિગમ છે મિત્રો, આ એક મેથડ નથી. તો આ અભિગમ જે છે એ દરેક વ્યાકરણની અંદર એ લાગુ પડતા હોય છે અને પાઠ્યપુસ્તકમાં પણ અભિગમ એ લાગુ પડતો હોય છે. દાખલા તરીકે અત્યારમાં ચાલુ જે ધોરણ 1 અને 2 ની અંદર એક અભિગમ ચાલી રહ્યો છે, તમને સૌને ખ્યાલ છે કે એ અભિગમનું નામ છે પ્રજ્ઞા અભિગમ, એટલે કે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન. તો એ અભિગમ આખો પાઠ્યપુસ્તક એ રીતે ચાલી રહ્યો છે. તો આ રીતે જ્યારે આપણે ગ્રામર લેતા હોઈએ ત્યારે પણ આપણે સ્ટ્રક્ચરલ એપ્રોચથી એ આપણે એ લઈ શકાય, કઈ રીતે લઈ શકાય એની ચર્ચા આપણે કરીશું. પછીનું આવે છે કન્સ્ટ્રક્ટિવિસ્ટ એપ્રોચ. તો આ એક પછીનો એક આ કન્સ્ટ્રક્ટિવિસ્ટ એપ્રોચ છે, જે આપણે એની અંદર આપણે એમાં શું રહેલું છે, કઈ રીતે આને એપ્રોચને આપણે ધ્યાનમાં આપણે લેવાનો છે એની ચર્ચા આપણે અહીંયા કરીશું. કોગ્નિટિવ એપ્રોચની પણ વાત છે, અહીંયા જ્ઞાનાત્મક અભિગમની પણ અહીંયા વાત કરવામાં આવી છે, અને કમ્યુનિકેટિવ એપ્રોચની પણ વાત કરવામાં આવી છે. તો એ કમ્યુનિકેટિવ એપ્રોચ જે છે એ સૌથી લેટેસ્ટ અત્યારે આપણે માનવામાં આવે છે, જેના ઘણા બધા પ્રશ્નો આપણા ટેટની અંદર પણ પૂછાયેલા છે. તો આ કમ્યુનિકેટિવ એપ્રોચ જે છે, પ્રત્યાયનનો અભિગમનો આ એપ્રોચ જે છે એનો સૂરજ તપી રહ્યો છે. તો આના સૌથી વધુ એ પ્રશ્નો ટેટની અંદર પૂછાતા હોય છે અને ડીએલએડની અંદર પણ એ પૂછાતા હોય છે. તો આવા આપણે આ બીજો એક જે એકમ છે એની અંદર આપણે ખાસ આપણે મેથડ અને એપ્રોચ વિશે આપણે વાત આપણે કરીશું. પછીનું જે યુનિટ છે યુનિટ નંબર 3, ટીચિંગ સ્ટ્રેટેજીસ. જો હવે આપણે જે પ્રથમ વર્ષની અંદર જે ભણ્યા એ આપણે LSRW એટલે કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ, આ જે 4 સ્કિલ્સ જે હતી બેઝ, એની ઉપર આપણે આધારિત એ હતું. હવે બધું આવે છે તે મેથોડોલોજી ઉપર છે, હાઉ ટુ ટીચ ઉપર એ વધુ ને વધુ એને અહીંયા ટાર્ગેટ કરવામાં આવ્યો છે. તો અહીંયા ટીચિંગ સ્ટ્રેટેજીસ કઈ કઈ છે, એટલે કે અધ્યાપનની વ્યૂહરચના કઈ કઈ રહી છે એના વિશે આ આખું એકમ છે. તો અહીંયા આપણે ભણીશું આપણે ધ ટેક્સ્ટ બુક પર્સનલ રિસ્પોન્સ ટુ પોયમ્સ એન્ડ સ્ટોરીઝ, એટલે આ પોયમ્સ અને સ્ટોરીઝ વિશે આપણે કરીથી આપણે પાઠ્યપુસ્તકમાંથી આપણે શીખવી શકાય. બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક ઇન્ક્લુડિંગ ચિલ્ડ્રન્સ લિટરેચર, એટલે કે બાળકોનું સાહિત્ય પણ રહેલું હોય છે ટેક્સ્ટ બુક્સની પાછળના, એટલે બિયોન્ડ ધી ટેક્સ્ટ બુક લખ્યું છે, ટેક્સ્ટ બુક્સની સિવાયનું પણ આપણે એમાં ઘણું બધું આપણે એમાં કરાવી શકાય. સ્કિલની પણ વાત કરવામાં આવી છે કે લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ્સ વિશે પણ અહીંયા થોડી ઘણી ચર્ચાઓ એ થશે. રીડિંગની એમાં ખાસ આપણે જોઈએ તો વોટ ઇઝ રીડિંગ, જે આપણે એનું બરાબર સંકલ્પના આપણે ક્લિયર આપણે પ્રથમ વર્ષની અંદર કરી છે. તો ડિરેક્ટ મેથડ્સ ઓફ રીડિંગ, એટલે કે ડિફરન્ટ મેથડ્સ ઓફ રીડિંગ, એટલે વાંચન શિક્ષણની જુદી જુદી પદ્ધતિઓ છે એની વિશે આપણે વાત કરવામાં આવશે. ખાસ કરીને એની અંદર આપણે જોઈશું ધ આલ્ફાબેટિકલ મેથડ, ધ ફોનિક મેથડ, ધ વર્ડ મેથડ, ધ સેન્ટેન્સ મેથડ, ધ ફ્રેઝ મેથડ અને ધ સ્ટોરી મેથડ. તો આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડ્સ ઓફ રીડિંગની વાત અહીંયા હતી. એ જ રીતે રીડિંગ કોમ્પ્રિહેન્શન ઇન ધ ક્લાસરૂમ. તો ક્લાસરૂમની અંદર આપણે કઈ રીતે આપણે વાંચનનું અર્થગ્રહણની અંદર આપણે કરાવી શકાય એની ચર્ચા આપણે કરીશું. પછી આવશે ટાઈપ્સ ઓફ રીડિંગ સ્કિલ્સ, એટલે કે વાંચન કૌશલ્યો છે એમના કયા કયા પ્રકારો છે. તો રીડિંગ અલાઉડ, સાયલેન્ટ રીડિંગ, ઇન્ટેન્સિવ રીડિંગ, એક્સટેન્સિવ રીડિંગ, સપ્લિમેન્ટરી રીડિંગ અને લાઇબ્રેરી રીડિંગ. મિત્રો તમે કદાચ જોયું હશે તો આ ટાઈપ્સ ઓફ રીડિંગ સ્કિલનો મેં એક વિડીયો મેં બીજા આપણા જે વર્ષના વિદ્યાર્થીઓ છે એમની માટે મેં બનાવેલો અને તમને પણ મેં એ શેર કરેલો. કદાચ તમે જોયો હશે તો આ ટાઈપ્સ ઓફ રીડિંગની એક એ વાત હતી. પછી આવે છે એ રાઇટિંગ સ્કિલ ઉપર અહીંયા કહેવામાં આવ્યું છે, એમાં કમ્પોઝિશન ઉપર ખાસ એને ભાર આપવામાં આવ્યો છે. તો કન્સેપ્ટ ઓફ રાઇટિંગ આપવામાં આવ્યું છે, એના પણ ઓબ્જેક્ટિવ આપવામાં આવ્યો છે, એના પણ ટાઈપ ઓફ રાઇટિંગ આપવામાં આવ્યો છે. એમાં પણ કયા કયા હોય છે તો ગાઈડેડ કમ્પોઝિશન અને ફ્રી કમ્પોઝિશન, આ બે વિભાગની અંદર આપણે એમાં ખાસ આપણે ચર્ચા કરીશું. પ્લસ
હજી આપવામાં આવ્યું છે તે ટીચિંગ ગ્રામર આપવામાં આવ્યું છે. તો ટીચિંગ ગ્રામર વિશે તો આપણે ઘણા બધા વિડીયોઝ આપણે બની રહ્યા છે, પરંતુ એને કઈ રીતે આપણે લેવું એની વાતો આપણે અહીંયા કરીશું. અને છેલ્લું આમાં આ યુનિટની અંદર આવ્યું છે સેલ્ફ લર્નિંગ. હવે આપણે મિત્રો બધાને ખ્યાલ કે સેલ્ફ લર્નિંગ ઇઝ ધ બેસ્ટ લર્નિંગ. તો આપણે સ્વઅધ્યયન દ્વારા આપણે કઈ રીતે શીખી શકાય, કઈ રીતે શીખવાડી શકાય એ મુદ્દા પર આપણે અહીંયા ચર્ચા કરીશું. તો આ રીતે મિત્રો યુનિટ નંબર 3 હતો. અને છેલ્લો જે યુનિટ છે એનું નામ છે મટીરિયલ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ લર્નર એસેસમેન્ટ. મિત્રો આખું ચેપ્ટર એ મેં લખેલું છે અહીંયા. તો આમ જોઈએ તો 3 ચેપ્ટર ઇઝ ઇક્વલ ટુ 4 ચેપ્ટર. એટલે કે આ ચોથું જે ચેપ્ટર જે છે એ 3 પેલા અગાઉના આપણે શીખ્યા ભણ્યા આપણે જે વાત કરી હમણાં એ ઇક્વલ એક ચેપ્ટર આ થાય છે. એટલે ખૂબ મોટું છે એટલા માટે કે એના ઘણા બધા એના મુદ્દાઓ પણ રહેલા છે. એની આપણે ચર્ચા વર્ગખંડની અંદર આપણે કરશું. તો કયા કયા પોઈન્ટ ઉપર કરશું? તો સૌથી પહેલું છે તે લર્નર એસેસમેન્ટ. તો આ એસેસમેન્ટ શું છે, ઇવેલ્યુએશન શું છે, એની આપણે કન્સેપ્ટ આપણે સમજશું. મેઝરમેન્ટ શું છે, આ બધા જ અલગ અલગ મૂલ્યાંકનના નામ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં થોડો ઘણો એમાં ભેદ રહેલો છે. એસેસમેન્ટ, મેઝરમેન્ટ અને ઇવેલ્યુએશન, તો આમાં શું ભેદ રહેલો છે એની ચર્ચા આપણે કરીશું. પછી એવું છે એસેસિંગ, સ્પીકિંગ એન્ડ લિસનિંગ યુઝિંગ ઇન્ટરવ્યુઝ, સ્ટોરી ટેલિંગ એન્ડ રીટેલિંગ. હવે આપણે અહીંયા સ્પીકિંગ અને લિસનિંગ જે સ્કિલ છે એનું એસેસમેન્ટ એટલે કે એનું ઇવેલ્યુએશન, એનું મૂલ્યાંકન આપણે કઈ રીતે કરશું? તો યુઝિંગ ઇન્ટરવ્યુઝ, ઇન્ટરવ્યૂ યોજીને આપણે કરીશું. સ્ટોરી ટેલિંગ એટલે કે વાર્તા કથન દ્વારા કરશું. અને રીટેલિંગ એટલે સ્ટોરીને ફરી વખત આપણે જ્યારે કહીએ ત્યારે સ્ટોરી રીટેલિંગ એને કહી શકાય. તો એ પદ્ધતિથી આપણે કરશું, એવો એક મુદ્દો છે. પછીનો મુદ્દો છે તે એસેસિંગ રીડિંગ કોમ્પ્રિહેન્શન, મેટાલિંગ્વિસ્ટિક અવેરનેસ. તો અહીંયા જે એસેસિંગનું કામ છે એ રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર કઈ રીતે થશે, મેટાલિંગ્વિસ્ટિકની અંદર અવેરનેસ કઈ રીતે આપણે લાવીશું એની ચર્ચા આપણે અહીંયા કરીશું. પછીનો મુદ્દો છે તે ટીચર્સ ડાયરી, એનેક્ડોટલ રેકોર્ડ્સ, એસેસિંગ રાઇટિંગ, ઇન્ફોર્મલ ફીડબેક ફ્રોમ ટીચર્સ, મેઝરિંગ પ્રોગ્રેસ. હવે અહીંયા જે શિક્ષકની ડાયરીની વાત કરવામાં આવી છે, ટીચર્સ ડાયરી, એનેક્ડોટલ રેકોર્ડ્સની પણ વાત કરવામાં આવી છે, જે આપણે પ્રસંગોપાત આપણે વિદ્યાર્થીના રેકોર્ડ્સ રાખતા હોય છે. તો એના ઉપરથી આપણે વિદ્યાર્થીનું મૂલ્યાંકન આપણે કઈ રીતે કરશું, આપણે કઈ રીતે આપણે બીજા શિક્ષકો પાસેથી આપણે ફીડબેક લઈશું અને એ રીતે આપણે કઈ રીતે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરશું એની ચર્ચા આપણે અહીંયા કરીશું. પછીનો એમાં મુદ્દો છે આગળ રિસ્પોન્ડિંગ ટુ કન્ટેન્ટ એન્ડ ફોર્મ યુઝિંગ પોર્ટફોલિયોઝ ફોર સબ્જેક્ટિવ એસેસમેન્ટ, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ એસેસમેન્ટ. મિત્રો બહુ મોટા નામ છે, પરંતુ આ બધું જ આપણે એફઆઈની અંદર અધ્યયન અને મૂલ્યાંકનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે એ મુદ્દો ગુજરાતીમાં ભણી ગયા છે, એને અહીંયા અંગ્રેજીના સ્વરૂપે તરીકે અહીંયા એ મૂકવામાં આવ્યો છે. તો એની ચર્ચા આપણે એ વખતે આપણે કરીશું. પછીનું આપવામાં આવ્યું છે રિસ્પોન્ડિંગ ટુ કન્ટેન્ટ એન્ડ ફોર્મ યુઝિંગ પોર્ટફોલિયો, સબ્જેક્ટિવ ને એસેસમેન્ટ, જે આમાં વાત કરી છે કે ભાઈ એના પોર્ટફોલિયો આપણે વિદ્યાર્થીને બનાવશે, એની પ્રતિ કઈ રીતે આપણે કહીશું. કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ એસેસમેન્ટ, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન આપણે કઈ રીતે કરીશું. મેં તમને કીધું અધ્યયન મૂલ્યાંકનની અંદર આપણે ખાસું ભણી ગયા છે, પરંતુ અંગ્રેજી ભાષામાં આપણે કઈ રીતે આપણે કરીશું એની વાત અહીંયા કરવામાં આવી છે. પછીની વાત કરવામાં આવી છે એટીટ્યુડ ટુવર્ડ્સ એરર્સ એન્ડ મિસ્ટેક ઇન સેકન્ડ લેંગ્વેજ લર્નિંગ. જ્યારે આપણે એસએલ તરીકે આ ભાષા છે ત્યારે એરર અને મિસ્ટેક આવતી હોય છે. તો એરર એ શું છે, મિસ્ટેક એ શું છે, બંનેમાં શું ભેદ રહેલો છે એની ચર્ચા આપણે આ મુદ્દાની અંદર આપણે કરીશું. પછીનો મુદ્દો છે તે રિવ્યૂ ઓફ કરંટ અસેસમેન્ટ પ્રોસિજ્યુર, કરન્સિવ રાઇટિંગ, ડિક્ટેશન, ક્લોઝ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ, યુટિલાઇઝેશન ઓફ ફીડબેક. તો અહીંયા મિત્રો આપણે જે વાત કરવામાં છે તે કર્સિવ રાઇટિંગ આપણે કઈ રીતે કરીશું, ડિક્ટેશન આપણે કઈ રીતે કરાવીશું, ક્લોઝ કસોટી આપણે કઈ રીતે લઈશું, એ રીતે આપણે અહીંયા આ વાત કરવામાં આવી છે. પછીનો જે મુદ્દો છે 4.3 એની અંદર આપણે વાત કરીશું ઇન્ટિગ્રેટિંગ ધ ટીચિંગ ઓફ ઇંગ્લિશ વિથ અધર સબ્જેક્ટ્સ. તો આ બીજા જે વિષયો આવે છે એની સાથે આ સુસંગત કઈ રીતે અંગ્રેજીના વિષય રહેલો છે એની ચર્ચા આપણે અહીંયા કરીશું. 4.4 ની અંદર છે યુનિટ પ્લાનિંગ ફોર અ ટીચર સેન્ટર ક્લાસરૂમ. તો આપણે જે આયોજન કરીએ છીએ અંગ્રેજીના પાઠનું આયોજન કઈ રીતે કરવામાં આવશે એની આપણે ખાસ આપણે ચર્ચા કરીશું. બીજું મિત્રો સાથે સાથે હું તમને કહી દઉં કે આ જે કોર્સ છે એના પાછળ બધા જ લેસન પ્લાનમાં આપેલા છે. મેં રીડિંગ લેસનો આપેલો છે, ગ્રામર લેસનો આપ્યો છે, પોએમનો લેસન, એક્ટિવિટી લેસન, તો બધા જ તમે પાઠ આયોજન બરાબર જોઈ લેજો એમાં. તો કઈ રીતે આપણે એનું આયોજન કરશું એ મુદ્દાની ચર્ચા અહીંયા આપણે કરીશું.
જેમાં કન્સેપ્ટ ઓફ લેસન પ્લાનિંગ, ફંડામેન્ટલ પોઈન્ટ્સ ઓફ લેસન પ્લાનિંગ ફોર ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ, ઇમ્પોર્ટન્સ ઓફ અ લેસન પ્લાન. તો આ મુદ્દાની અંદર આપણે અંગ્રેજીના પાઠની અંદર આપણે ચર્ચા કરીશું. આપણે પછીનો જે મુદ્દો છે 4.5 પ્રિપેરેશન ઓફ લો કોસ્ટ ટીચિંગ એડ્સ પ્રોજેક્ટ વર્ક ઇન ELT. એટલે ELT એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગની અંદર આપણે પ્રોજેક્ટ વર્ક શું કરશું, કઈ રીતે આપણે લો કોસ્ટમાં આપણે TLM બનાવશું એની વાત કરવામાં આવશે. મિત્રો, પ્રોજેક્ટ વર્ક ઇન ELT એવો એક મેં વિડીયોઝ મેં એસઆઈ માટે બનાવેલો, જે મેં તમને પણ એ શેર કરેલો છે, એ જ અહીંયા વાત કરવામાં આવી છે. તો આ રીતે આપણું પ્રોજેક્ટ વર્ક છે અને ટીચિંગ લર્નિંગ મટીરિયલ કઈ રીતે બનાવશું એની વાત કરવામાં આવી છે. મેં તમને કહ્યું આ બહુ મોટું ચેપ્ટર છે. આ પછીનો મુદ્દો છે, આમાં મારે કાપવું પડે છે. યુઝિંગ ધ ક્લાસરૂમ એઝ અ રિસોર્સ, ક્રિએટિંગ ડિફરન્ટ ટાઇપ્સ રિસોર્સિસ એન્ડ ટાસ્ક ફોર ડિફરન્ટ લર્નિંગ લેવલ્સ, યુઝ ઓફ લેંગ્વેજ લેબ. તો આવા જુદા જુદા રિસોર્સિસ છે ક્લાસરૂમના, લેંગ્વેજ લેબ છે, બીજા કેટલાક અહીંયા આપવામાં આવ્યા છે, એના રિસોર્સની આપણે અહીંયા કેટલીક વાત કરશું. તો મિત્રો, આવી રીતે આપણો આ જે 4 નંબરનો યુનિટ છે મટીરિયલ્સ ડેવલપમેન્ટ એન્ડ લર્નર એસેસમેન્ટ, એ રીતનું આપણે રહેલું છે. તો મિત્રો, મેં અત્યારે તમને કોર્સ નંબર 3B અંગ્રેજી ભાષા છે એના કોર્સની મેં તમને વાત કરી. આખો કોર્સ આપણે શું શું ભણશું એની આપણે મેં વિગતે અત્યારે મેં ચર્ચા મૂકી. અત્યારે મેં એટલા માટે મૂકી છે કે આપણે આખો ઓલ ઓવર આપણે ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે ભણવાના છે વર્ષ દરમિયાન એ શું શું ભણવાના છે. હવે પછી હું તમને મિત્રો દરેક યુનિટનો જ્યાં સુધી આપણે ખુલે નહીં ત્યાં સુધી આપણે આવી રીતે જ આપણે ભણવું પડશે, ઓનલાઈન જ આપણે ભણવું પડશે. યુટ્યુબથી હું તમને તેનો વિડીયો આપી રહ્યો છું અને દર અઠવાડિયે હું અત્યારે જે પ્રથમ વર્ષના મિત્રો છે ને દરરોજ એક વિડીયો આપું છું, પ્લસ દર અઠવાડિયે એક ગૂગલ મીટથી બધાને જોડી અને સાથે હું ચર્ચા પણ એ યુનિટની હું કરી રહ્યો છું. પ્રથમ વર્ષના વિદ્યાર્થી મિત્રો પણ માઇક્રો ટીચિંગના વિડીયોઝ મને મોકલી રહ્યા છે, એ પણ હું તમને ક્યાંક ને ક્યાંક હું આપી રહ્યો છું. તો મિત્રો, આવી રીતે આપણે જ્યાં સુધી ન ખુલે, કારણ કે હવે દિવાળી સુધી તો ખુલવાનું નથી જ એવું લગભગ નક્કી થઈ ગયું છે, તો પહેલા સત્રનું આપણે આ રીતે આપણે કરશું. દરરોજ તમે વિડીયો મિત્રો જોવાનું ચૂકશો નહીં. દરરોજ હું તમને એક ને એક વિડીયો તમને હું આપતો રહીશ. બીજી એક મહત્વની વાત એ છે કે આજે હું તમને આની સાથે જ એક બીજા વર્ષની પાઠ્યપુસ્તક આપણા મોડ્યુલ છે એની પણ લિંક આપી દઈશ. એ તમે ડાઉનલોડ કરી લેજો. જેટલો અભ્યાસક્રમ વિડીયોથી તમારે ચાલશે એને તમારે પાછું ફરીને એ પાઠ્યપુસ્તક એટલે કે આપણું મોડ્યુલ છે એ મોડ્યુલને તમારે પાછું સાથે સાથે તમારે એ જોઈ લેવાનું. તો મિત્રો, આજે આ કોર્સની વાત કરી. આવતીકાલે ફરીને એક નવા બીજા કોર્સની આપણે વાત કરશું. તો સૌને જય જગત અસ્તુ.